આપણા ભારત દેશમાં સ્ત્રી એક મિસાલ રહી છે હંમેશા. એમનું જીવતું જાગતું ઉદાહરણ કંઈ અહીંયા છે. ઘર સંભાળવાથી લઈ ઓફિસથી લઈ અને પ્લેન ઉડાડવા સુધી દરેક જગ્યાએ જોવા મળે છે. અને અહીંયા પણ તમે જોઈ જ લીધું છે. અત્યારે હું મારી સિસ્ટર અને અમારું ડાઘું નીકળી ગયા હતા અમારા ઘર પર જવા માટે, કેમ કે મમ્મી ગઈ હતી 25 દિવસની જાત્રામાં અને અત્યારે આવી રહી છે, તો એમના સ્વાગતની તૈયારી તો કરવી પડશે. અને ફાઇનલી અત્યારે કાલોડ પહોંચ્યા છીએ અને આ 15 કિલોનું ગુણિયું મારી માથે નાખી દીધું છે. આ ગુણિયું સૂઈ ગયું છે તો એનું વજન વધારે વધી ગયું હોય ને એવું લાગે છે ને. આ થેલામાં પણ 15 કિલો જેટલો વજન છે. એટલે મારી હાલત તો અત્યારે ગંભીર થઈ રહી છે, બટ થાય શું, થેલા જેટલા ભેગા છે. ત્યાંથી અમે અત્યારે કાલાવડથી આવી ગયા છે મારી સિસ્ટરને ત્યાં. અહીંયા માતાજીનો મઢ છે, ત્યાં દર્શન કરી અને આ તરફ અમારી પરી તમે જોઈ શકો છો ડિસ્કો કરવા લાગી છે રાત્રે. અને રાત્રે ડિસ્કા કોને શું છે? આ છે મારી સિસ્ટર અત્યારે કિચનમાં રસોઈ કરવા લાગી છે. અમારું જમવાનું રેડી થાય, જમી અને પછી અમે લોકો ડાયરેક્ટલી જશું ઘર પર. અને અત્યારે અમે રસ્તામાં જતા હતા ત્યાં સુધીમાં અમારા જમાઈને શું દયા આવી તો અમારા માટે પિઝા લાવ્યા. ગાડીમાં બેસી બધાએ પિઝા ખાઈ અને અમે લોકો પણ અત્યારે ફાઇનલી નીકળી ગયા છીએ અને ઘર પર જવા માટે. અહીંયા રાત્રે પહોંચી ગયા છીએ. ઘર પર પહોંચી અને રાત્રે છે સૌથી પહેલાં અમારું સ્વાગત કરે અમારી ઋષિ, કેમ કે અત્યારે ઘરે પપ્પા જ છે, બીજું કોઈ છે નહીં. મમ્મી ગયા છે જાત્રામાં અને ઘરની હાલત બહુ જ ખરાબ થઈ ગઈ હતી. અને આ રૂમ અમારો અત્યારે આખો માંડવીનો ભરેલો છે. એમને મહેમાનો આવે એ પહેલાં ખાલી કરવાનો છે, તો સિસ્ટર અને પપ્પા થઈને એ કામ ચાલુ કર્યું અને મેં અને સિસ્ટરે અમારા ઘરની સાફ સફાઈ ચાલુ કરી. સૌથી પહેલાં અત્યારે જાગીર મેં ચા નાસ્તો બનાવ્યો, જાતે બનાવવો પડે કેમ કે મમ્મી નથી. રૂસું ચડી ગયું છે અત્યારે અહીંયા ઉપર, જેથી કરીને એમને બધા દેખાય. અને સવારથી લઈ સાંજ સુધી અમે બધા કામમાં લાગી ગયા છીએ અને આખા ઘરના ધૂં જારા કરી અને આખું ઘર ક્લીન કર્યું, કેમ કે પપ્પા ઘરે એકલા હતા. આ મારા ઉસ્તાદને તો તમે ઓળખો છો. મમ્મી પહોંચી ગયા હતા બુલેટ બાબાના દર્શન કરવા માટે. અને આ બસોડા છે બધા પીતા હોય છે અને અમે એમનાથી બાથરૂમ ધોઈએ છીએ. શું તમે પણ આવું કરો છો? એકવાર ટ્રાય કરી જોજો. અને ત્યાર પછી આખું ઘર સાફ કર્યા પછી રાતના સમયે આ છે મારા મોટા ફઈ, આ છે મારો ભાઈ, આ મારી સિસ્ટર અને અમારું ફેમિલી. અત્યારે અમે લોકો એટલા ભેગા થઈ ગયા છીએ. આખા ઘરની સાફ સફાઈ કર્યા પછી રાતના ફૂલનો ઢગલો કરી એમને હાર બનાવવા લાગ્યા છીએ, કેમ કે કાલે ભગવાનને હાર પહેરાવા જોશે, મમ્મીને પહેરાવા જોશે. 25 દિવસની જાત્રા પછી મમ્મી આજે 25 દિવસ પછી ઘરે આવી રહી છે. એમની ખુશી કંઈક અલગ જ હોય છે અને ફેમિલી જોડે રહેવાની ખુશી કંઈક એથી પણ વધારે હોય છે. અને આખા દિવસનો થાક લાગ્યો હોવા છતાં પણ અત્યારે ઓલરેડી 12 વાગે આવે છે અને અમારા જમાઈ એક આવી રહ્યા છે, તો ગાંઠિયા લઈને આવવાના છે. તો બધાએ પેલા એટલા ફટાફટથી કામ કરવા લાગ્યા છે કે ફટાફટ કામ પૂરું થાય એટલે એમની રાહ જોઈએ, કેમ કે આ બધાને ગાંઠિયા ખાવા છે. મને ગાંઠિયા ભાવતા નથી, હું રાહ જોતી નથી, એટલે મને એમ થાય છે કે હું ઊંઘી જાઉં, કેમ કે બહુ થાકી છું એટલા માટે. અને આજનો મિની વ્લોગ પણ અહીંયા જ કરીશ સમાપ્ત. જલ્દી મળીશું મારા ન્યૂ મિની વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય.